જય માતાજી મિત્રો। તો સૌથી પહેલા કરી લો માતાજીના દર્શન ને ટાઈમ 9 જેવું થયું છે અને આપણે નીકળી ગયા। આપણે જવાનું ઊંચા કોટડા। આપણે નીકળ્યા હી ફિટ 9 વાગે। વ્લોગમાં બન્યા રહીજો, ઊંચા કોટડા તમને દર્શન કરાવીશ। આજ વ્લોગમાં છેલ્લે લગી બન્યા રહીજો। ઘરેથી આપણે કમ્પ્લેટ નીકળી ગયા અને પહોંચ્યા અત્યારે દીઘડિયા શક્તિમાના મંદિરે। આ શક્તિમાનું મંદિર છે, જે દીઘડિયા દી ઉગાડ્યો ને આ શક્તિમાનું મંદિર, આ ગેટ અને સામે જ મંદિર છે, દેખાય છે નહીં અત્યારે નાઇટ થઈ ગઈ છે। બાકી અમારે આ બેવાય છે અને હું અમારા બે બેઠા છે, ટીડા રાણા અને વનાજી અને વાયા મીના બહુ બેઠા છે। અને હવે સીધા ઊંચા કોટડા આજ બ્લોગમાં દર્શન થાય છે, તો છેલ્લે લગી બ્લોગ જોજો, આવશે મજા। મૂળી ફાટકે પહોંચ્યા દ થઈ, પણ આ ફાટક અમારે ડેલીનું છે, નડે લગભગ વર્તાય તમને બતાવ્યું છે, નડશે તો ખરું જ 110% વાત છે। બોટાદ પહોંચ્યા ગુજરાત ગેસ નવો જ હજી સીએનજી પંપ આપણે પાડિયાદ રોડ ઉપર બન્યો ને, અમે કે લાવો ટ્રાય કરવી, સીએનજી પુરાવા ઉભા રહ્યા બોટાદ। આ અમે જ્ઞાન મંદિર વિદ્યાપીઠ છે તરગડા, પંપ નવો ગુજરાત ગેસનો બન્યો, મેં કે લાવો મુહૂર્ત કરી નાખી, ઊભા રહી ગયા સીએનજી પુરાવા। પછી સીધું ભાવનગર જઈને આપણે પુરાવાનું હોય। અમારા ટીડાજી, આમાં ટીડાજી આ મારો બેટો ભાઈ ગજબનો એ વનાજી અમારા આના સસરા। વલભીપુરથી ભાવનગર વાળો લગભગ ઓલમોસ્ટ 90% રોડ બની ગયો, અડધે પહોંચ્યો। અમુક જગ્યાએ નાલા ખાલી બાકી રહ્યા, બાકી તો બની ગયો એવું દેખાય, પણ હજી પૂરા આપણે પહોંચ્યા નહીં ક્યાં લગી બન્યો। આઈ થિંક 99% તો બની જ ગયો છે, કારણ કે આપણે અડધે તો પહોંચી ગયા। નાલા અમુક આવે ને અહીંયા થોડુંક ખરાબી રાખી દીધી, બાકી તો કમ્પ્લીટ રોડ બનાવી નાખ્યો ને સીધો ભાવનગરથી જસ્ટ પહેલાં આવે ને સીએનજી પંપે પહોંચ્યા આપણે। અને લૂસ થઈ ગયો અમારે જાણ, ખાલી થઈ ગયો હા ભાઈ, તો હજી હુતા જ નહીં નામ જો અમારા અમુક માણસો જો અહીંયા હે ને પૂરું થઈ ગયું। બાકી વાહીન પૂરાવી 90 કિલોમીટર જેવું રહે। ભાવનગર પહોંચી ગયા 2 વાગ્યા, જસ્ટ 2 વાગે ભાવનગર પહોંચ્યા, એટલે 4 વાગ્યાનો ટાર્ગેટ છે કે આપણે ઊંચા કોટડા 4 વાગે પહોંચી જવું। અત્યારે આપણે ભાવનગર આર્યો છે, આપણે બાયપાસ સીધા જઈને એટલે સિટીમાં જવાય, પણ આજની તારીખની અંદર લગભગ હું કોઈ દી સિટીમાં ગયો જ નહીં। આપણે આ સીધો બુધેલ જાય ને બાયપાસ જ આપણે લઈએ સીધો, એટલે બાયપાસ ને આ સિટીમાં જાય, આ ભાવનગર સિટીમાં અહીંના વળી જાવ ને એટલે સીધો બુધેલ નીકળી જાય અને મહુવાવાળો હાઈવે ભેરો થઈ જાય। આપણે આ કાયમી માટે આ રૂટ જ આપણે લઈએ, સીધો બુધેલ ભેરો થાય રોડ। આ બાયપાસ થઈ ગયો આપણો ભેરો, અહીં કણે જો આ સીધો ઘોઘા જાય બુધેલ અને આ તળાજા, આપણે આ હાઈવે તળાજા વાળો હાઈવે લઈ લેવાનો, એટલે સીધું તળાજા અને બોરડાથી આપણે વળી જવાનું છે, ડાઠા થઈ અને સીધું કોટડા વહી જવાનું છે। અને મેળ આવે તો આજ શિયાળ આપણે જવાનું છે, લાલજી શિયાળને ને આપણે સવિતા શિયાળને મળવાનું છે, બરાબર। આજ મેળ આવે ભાઈ મળવા જવાનું આપણે એને, અહીંયા નજીક જ ગામ આવીનું આપણે આવી ગયો મહુવા વાળો હાઈવે। હવે કાયદેસરના હાઈવે ચડી ગયા, આરસીસી નો હાઈવે આપણે ઠેઠ સોમનાથને અડાડ્યો, સોમનાથ લગી ઠેઠ આરસીસી આ બની ગયો છે, ઠેઠ મહુવાથી દીવથી સોમનાથ લગી કન્ટિન્યુ હાઈવે આવે, બહુ મસ્તીનો હાઈવે છે। રાતે ઢોરાની ધ્યાન રાખવાની, જો આગળ એક જાય જ છે, બાકી તમારી રીતે હાલ્યા જાવ એટલે વાંધો ન આવે। પહેલો ટોલ ઘણા ટાઈમ પછી ટોલ, કારણ કે અત્યારે આપણે ફ્રી ટોલ હોય, આ એક ટોલ આપણે દેવો જોઈએ મહુવાવાળો ટોલ, બાકી આપણે અમદાવાદ કે ગમે ત્યાં જઈએ બધા ફ્રી જ આવે, બાકી આ ચાલુ હોય એટલે આ ટોલ આપણે ચૂકવવો પડશે કાયદેસર। કૂતા પૈકડા માનશે નહીં ને એટલે વિડીયો બનાવી દે।
5:30 થયા, 4 વાગે પહોંચી ગયા. તો ઘડીક આ બે સૂતા હતા એટલે હું ગાડીમાં બેઠો હતો. બે હોઈ ગયા હતા એટલે હું ધ્યાન રાખીને બેઠો હતો ગાડીમાં. હવે આપણે જઈએ ઉપર. 5:30 આરતી થાય છે. આ પહોંચી જઈએ આપણે આરતીના લાભ લેવા માટે. બે ડૂસા કાઢ્યા હોઈ હોઈને. સરસ મજાની આરતીના દર્શન લઈ લીધા છે. મસ્ત 5:30 આરતી થઈ. આરતીના દર્શન કર્યા. હવે આ બાજુ જાવી જ્યાં આપણે કહેવાય ને કાર્યો ભીલ, જે આપણે અહીં નામ ઓલી શાલ નાખીને આપણે દરિયામાં લૂંટ કરવા જતો હતો ને આ જગ્યાએ અહીં કણે બાજુ જાવી છે આપણે. આ આપણે ઊંચા કોટડાનો બીચ છે, જો કંઈક આવો છે. અને સામે આ મા ચામુંડાનું મંદિર. પાણી અત્યારે બહુ ઊંડું છે. આપણે જાવી છીએ અંદર બીચ ઉપર આટો મારવા. બહુ લીલું હોય તો પાછા, બાકી બૂટ ન બગડવાના નથી. બહુ વાંધો ન આવે એવું મપે હે. આવો કંઈક નજારો હોય સવારનો. મસ્ત મજાનું મોસમ. પાણી અમુક ટાઈમે અહીંયા આવતું રહે. આજ ઊંડું છે. સવારમાં બીચનો નજારો છે બાકી એક નંબર. અને સામે જ મંદિર છે મસ્ત મજાનું. બાકી બ્લોગને કરી દે અહીં પૂરો. મળશું નવા બ્લોગમાં. જય માતાજી. આપણે અહીંથી બીજે જઈને એનો બ્લોગ આખો અલગ બનાવશું.